કહેવાય છે ને કે ક્યારેક એક તસવીર હજારો શબ્દોની ગરજ સારે છે. આજે આપણે એવી જ એક શક્તિશાળી છબીને સમજવાની કોશિશ કરીશું જે પોતાની અંદર આખી એક વાર્તા સમેટીને બેઠી છે. સશક્તિકરણની વાત કરવી હોય તો કેવી રીતે થાય? શું એના માટે મોટા મોટા પુસ્તકોની જરૂર પડે? ક્યારેક તો માત્ર એક જ છબી પૂરતી હોય છે. આપણી સામે જે પોસ્ટર છે એ માત્ર એક શુભેચ્છા સંદેશ નથી, એ તો એક આખી ગાથા છે. ચાલો આ વાર્તાના પાને પાના ઉકેલીએ. તો આ પોસ્ટર આવ્યું ક્યાંથી? આ GEYC સમિતિ તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની એક ભેટ છે, જેનો હેતુ છે મહિલાઓની શક્તિ અને એમની ભાવનાની ઉજવણી કરવાનો. પણ સવાલ એ છે કે આ પોસ્ટર એ ઉજવણી કેવી રીતે કરે છે? તો ચાલો આ વાર્તાની શરૂઆત કરીએ એના મૂળથી, એટલે કે ભૂતકાળથી. પોસ્ટરનો જે પહેલો હિસ્સો છે એ આપણને સ્ત્રીઓની શક્તિના ઐતિહાસિક પાયા પાસે લઈ જાય છે. આ છબી જોતાં જ મનમાં કોણ આવે? ઘોડા પર સવાર આ વિરંગના, રાણી લક્ષ્મીબાઈ, ખરું ને? આ ચિત્ર ભારતના ઇતિહાસમાં સ્ત્રીઓના અતુલનીય સાહસ, એમની હિંમત અને બલિદાનનું એક જીવંત પ્રતીક છે. અને આ છબી પાછળનો વિચાર પણ એ જ છે કે સ્ત્રીઓએ વીરતા અને બલિદાનના નવા જ માપદંડો સ્થાપ્યા છે. એમનો ઇતિહાસ ખરેખર ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. ભૂતકાળના આ ગૌરવમાંથી શક્તિ લઈને આ વાર્તા હવે ભવિષ્ય તરફ જુએ છે. અને એ પણ ક્યાં? વિજ્ઞાન અને જ્ઞાનના ક્ષેત્રમાં. અહીં જુઓ, એક મહિલા અવકાશયાત્રી. આ ચિત્ર શું બતાવે છે? એ બતાવે છે કે સ્ત્રીઓ હવે જ્ઞાનના ઉચ્ચતમ શિખરો સર કરી રહી છે અને આખી દુનિયામાં દેશનું નામ રોશન કરી રહી છે. આ માત્ર એક સિદ્ધિ નથી, પણ આવનારી પેઢીઓ માટે એક મોટી પ્રેરણા છે. અને આ વિભાગનું હેડિંગ પણ બિલકુલ આ જ વાત કરે છે. કારણ કે બૌદ્ધિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં આગળ વધવાની જે ઈચ્છા છે એ તો સશક્તિકરણનું એક મોટું અને મહત્વનું પાસું છે. તો ભૂતકાળની હિંમત અને ભવિષ્યની ઉડાન પછી હવે વાત કરીએ આજના સમયની. આ પોસ્ટર આપણને એ પણ બતાવે છે કે આજના રાષ્ટ્ર નિર્માણમાં સ્ત્રીઓની ભૂમિકા કેટલી અને કેવી વિવિધ છે. સૌથી પહેલાં વ્યવસાય અને અર્થતંત્રના જગતમાં આ પ્રોફેશનલ સ્ત્રી આત્મનિર્ભરતાનું પ્રતીક છે. એ દર્શાવે છે કે કેવી રીતે સ્ત્રીઓ આજે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપી રહી છે. અર્થતંત્ર પછી વાત આવે છે રાજકારણની. અહીં એક સ્ત્રીને નેતૃત્વની ભૂમિકામાં બતાવવામાં આવી છે. કારણ કે જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્ત્રીઓની ભાગીદારી વધે છે ત્યારે જ સાચું સામાજિક પરિવર્તન આવે છે. અને છેલ્લે એક શિક્ષિકા. આ ચિત્ર માત્ર ભણાવવા પૂરતું નથી. સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાન સમાજ સુધારકોએ જે પાયો નાખ્યો હતો, આ ચિત્ર એ શિક્ષણ, કલા અને સામાજિક સુધારાની તાકાતને બિરદાવે છે. તો આપણે શું જોયું કે પછી તે અર્થતંત્ર હોય, રાજકારણ હોય, શિક્ષણ હોય કે સમાજ સુધારણા, સ્ત્રીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધીને યોગદાન આપી રહી છે. તેમની અસર બહુ જ વ્યાપક અને ઊંડી છે. આ બધા પાત્રો અને ભૂમિકાઓની વચ્ચે પોસ્ટરનો જે મુખ્ય સંદેશ છે, જે એનું હૃદય છે, હવે આપણે એના પર આવીએ. એક એવો સંદેશ જે સીધો દરેક સ્ત્રીના હૃદયને સ્પર્શે છે. પોસ્ટરની બરાબર વચ્ચે જુઓ. હાથ ફેલાવીને ઊભેલી આ સ્ત્રી એ આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિનું એક જીવંત સ્વરૂપ છે. અને એ જ આ પોસ્ટરના અંતિમ અને સૌથી મહત્વના સંદેશ માટે મંચ તૈયાર કરે છે. આખા પોસ્ટરનો સાર, એનું હાર્દ બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: તમે પોતે જ તમારી શક્તિ છો. કેટલો શક્તિશાળી વિચાર છે જે આત્મનિર્ભરતા પર ભાર મૂકે છે. એટલે કે સાચી શક્તિ ક્યાંય બહાર નથી, એ અંદર જ છે. તમારી પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને યાદ રાખો, તમારી સફળતા એ ફક્ત તમારી નથી, એ આખા દેશની સફળતા છે. વ્યક્તિની પ્રગતિ અને રાષ્ટ્રની પ્રગતિ એકબીજા સાથે જોડાયેલી છે. તો હવે જ્યારે આપણે આખા પોસ્ટર પર ફરી એકવાર નજર કરીએ છીએ ત્યારે સમજાય છે કે કેવી રીતે દરેક નાનો નાનો હિસ્સો એકસાથે મળીને એક મોટી અને શક્તિશાળી વાર્તા રચે છે. ભૂતકાળના ગૌરવથી શરૂ કરીને ભવિષ્યની અનંત સંભાવનાઓ સુધી. આ બધું જોયા પછી મનમાં એક સવાલ જરૂર થાય. આપણે ઇતિહાસ જોયો, વર્તમાન જોયો અને ભવિષ્યની કલ્પના પણ કરી. પણ સશક્તિકરણની એવી કઈ ગાથા છે જે હજી લખાઈ નથી, જે હજી કહેવાની બાકી રહી ગઈ છે? આ સવાલ પર વિચારવા જેવો છે.